તો વર્ષ 2021માં યોજાયેલી લીલિયાના વાગણિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનો વિવાદ લીલિયા કોર્ટ સુધી પહોંચ્યો। પરિણામને લઈને કરાયેલી ફરિયાદમાં 4 વર્ષ બાદ લીલિયા કોર્ટમાં મતગણતરી હાથ ધરવામાં આવી। ગુજરાતની આ પ્રથમ ઘટના છે કે જેમાં ચૂંટણી બાદ મતગણતરી કોર્ટમાં હાથ ધરવામાં આવી હોય અને 4 વર્ષ બાદ યોજાયેલી મતગણતરીમાં પણ વાગણિયાના બાલાભાઈ પડસારિયાનો જ વિજય થયો હતો, જ્યારે હરીફ ઉમેદવાર રમેશ ઉનાવાનો પરાજય થયો હતો। વર્ષ 2021માં ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં એક મતે બાલાભાઈ ભરવાડ વિજેતા થયા, જ્યારે એક મતે પરાજિત થયેલા રમેશ ઉનાવાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જે ફરિયાદને આધારે 25મી માર્ચે લીલિયા કોર્ટમાં મતગણતરી કરવાનો આદેશ કરાયો હતો। કોર્ટમાં થયેલા રીકાઉન્ટિંગમાં કુલ 530 મત પૈકી વિજેતા ઉમેદવાર બાલાભાઈ પડસારિયાને 241 મત સાથે રમેશભાઈ ઉનાવાને અગાઉ 339 મત પૈકી એક મત કેન્સલ થતા 338 મત મળેલ, જ્યારે ચેતન દિલવાડિયાને 33 મત મળેલ અને 18 મત રદ થયેલા હતા, જેથી કોર્ટે બાલાભાઈની તરફેણમાં ચુકાદો આપ્યો છે। અત્યાર સુધી 3 વર્ષ અમે લડાઈ લડતા હતા। સામેવાળાએ અસંતોષ રાખી અને અમારી સામે કોર્ટમાં અરજી કરેલ, એનું પરિણામ આજ રિઝલ્ટ આવતા એ માણસને 39માંથી 38 થયા 200 અને હું 3 મતે વિજેતા થયો। સત્યમે જયતે આજ રોજ રીકાઉન્ટિંગ કરવામાં આવતા અમારે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સરપંચ બાલાભાઈ વાઘણિયા હતા, એમને મત 241 રહ્યા અને સામેના ઉમેદવાર જેણે રીકાઉન્ટિંગ માટે જે કોર્ટમાં અરજી દાખલ કરી હતી એને એક મત કેન્સલ થયો। તો ફરીથી અમારે લીલિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને વાઘણિયાના સરપંચ તરીકે બાલાભાઈ આજે ગણતરીમાં વિજેતા થયા છે। એના અનુસંધાન અમે લીલિયા તાલુકાના કાર્યકર્તાઓ અહીંયા કોર્ટ પરિસરમાં હાજર હતા અને